सदगुरुदेव की रामदेव जी भगवान की भाती जी महाराज की पवन सुत हनुमान की कृष्ण कन्हैया लाल की श्री रणछोड़राय की रामचंद्र भगवान की उमापति महादेव की द्वारिकाधीश की आज ज्ञानंद की आनंद करावे उनका बाल गोपाल की उनका माता पिता की उनका गुरु महाराज की सत्य सनातन धर्म की सूर्य नारायण भगवान की मेघराजा भगवान की गोरक्षनाथ भगवान की दादा मच्छंद्रनाथ महाराज की नवना 84 सिद्धों की बोले गुरु बालकनाथ महाराज की बोले गुरु ज्ञाननाथ महाराज की। हरिभक्त भाई बहनों आमंत्रण ने मान आपी भाग्य में पधार्या छो। ज्योत स्वरूप रामदेवजी भगवान અહીં બિરાજમાન છે। જ્યોતના દર્શન કરવાના છે, સાથે સાથે એમના ગુણ ગાવાના છે, એમના ધોળ મંગળ ગાવાના છે, સાથે તાલી પાડવાનું છે, સાથે બોલવાનું છે। બધા ભક્તોને લાભ લેવાનો છે। ભાઈઓ બહેનો બધા જ્યોત સ્વરૂપ રામદેવજી અહીં ભગવાન રણુજાથી પી રામદેવજી અહીં જ્યોત સ્વરૂપમાં બિરાજમાન છે। આજે ગામ સિંગાપુરા માં દીપસિંહભાઈ નડુભાઈ એમના ઘરે રામદેવજી ભગવાન ગુરુ મહારાજ પધાર્યા છે। સાથે સાથે એમના બાળ પરિવાર એમના માતા પિતાને પણ ધન્ય કહેવાય। આજે દિવસે એક આપણી છોકરીની ચુંદડી વિધિ પણ થઈ છે। આવું ભાગ્ય કહેવાય, કારણ કે પછી એક ભંડારો કરવામાં આવે છે, પ્રસાદી મહાપ્રસાદી અન્ય દાન કર્યું છે। સાથે આજે તારીખ 16/2025
ગુરુવાર કથાથી વચાય કે નહીં? એટલે સરસ આજે એક શુભ ઘડી શુભ અવસરે આપણને ભગવાન રામદેવજીના દર્શન કરવા મળ્યા તો ભાગ્ય કહેવાય. આજે સાથે ગણેશ ભગવાન પધાર્યા છે, હનુમાનજી પધાર્યા છે, માતા આદ્યશક્તિ મહાકાલી પધાર્યા છે, મહાલક્ષ્મી પધાર્યા છે અને ગદ ગંગા પણ અહીં પધારી રહ્યા છે. સાથે હનુમાનજી ભૈરવ પણ પધાર્યા છે, સાથે 33 કરોડ દેવ પણ પધારી રહ્યા છે. આપણે એમના ગુણ ગાવાના છે, એમના દોડ મંગળ ગાવાના છે. મહેમાન આવ્યા હોય પહેલા તો પ્રેમ ભાવ જોવે. તમે ઘીના લાડો આપો ને કામ લાગે નહીં. પ્રેમ ભાવ હોય જ નહીં તો કશું કામ નહીં લાગે. પહેલા પ્રેમ ભાવ કરવો પડે છે. આવો બેસો, પાણી બધી પેટમાં ભરી જાય, ચા આવી જાય, જમવાનું આવી જાય. દુર્યો ભગવાને કૃષ્ણ ભગવાન આવવાના છે, 36 જાતનું ભોજન બનાવ્યું હતું, પણ ગર્વ થઈ ગયો. વિદુને તઈ ભાજી આવી જમી આવ્યા. અરે રાહ જોઈને થાકી ગયા. પ્રભુ આવું કેવું તમારું કામ? તે વિદુને ગર્વ થઈ ગયો, આવું કામ છે. એટલે બધાનો અલગ બધું એ હોય અંદરના વિચારો. સૃષ્ટિ ક્યારે દીપે? સૃષ્ટિમાં દરેક વૃક્ષ હોવા જોઈએ. મીઠા વૃક્ષ હોય ને તે આ સૃષ્ટિ શોભે નહીં. કડવા એટલા હોય તો શોભે નહીં. મોરા હોય તે શોભે નહીં. આ ધરતી પર દરેક ફળના પદાર્થો પેદા થયા છે. એ કોણ કરે? ઈશ્વરે કરાયા છે. હા, ઈશ્વર શક્તિથી આ મૂક્યા છે બધા. કડવા, તીખા, મીઠા બધા. એટલે દરેકમાં આ ધરતી પર બધું જ જોવે તો શોભે. સબ્જી બનાવો એટલે અંદર મીઠું, મરચું, હળદર, તેલ બધું જ જોવે. એક હરખું, અલગ બધું ખરું પણ એને હરખું જોવે તો એનો મીઠાશ પકડાય. તો એને જમવામાં સરસ બનાવી નાખે. અને જો તેલ વધારે નાખી દે તો ભૂલ, મીઠું નાખી દે તો ભૂલ, હળદર વધારે નાખી દે તો ભૂલ. એક વસ્તુ વધારે જોવે નહીં. જુદું જ લાગે. તમે જો ઘી મે બનાવો તો મીઠું નહીં હોય, કશું કોમ નહીં લાગે. લાડુ બનાવો એમે ઘી નહીં હોય અને ખાંડથી તમે ગમે એવા બનાવો પણ કામ નહીં લાગે. પાણીમાં બને જ નહીં. એમે થોડું પણ અંદર સાધારણ તેલ નાખવું પડે, બધું ઘી નાખવું પડે. એટલે ભક્તો અહો ભાગ્ય કહેવાય. આપણે સિંગાપુરા ગામની અંદર રામદેવજી ભગવાને નીકળંગ નેજાધારી પધાર્યા છે. એવું નહીં કે નજીક આવીને દર્શન કરો, પણ દૂરથી પણ ભગવાનના દર્શન થઈ શકે છે. આજે આપણે છોકરીની એક ચૂંદડી વિધિ થઈ છે.